સાગરભાઈ, જ્યારે પણ તમે પરફ્યુમ બનાવો છો, ત્યારે તમે ઇમોશનથી ડિસિઝન લો છો કે ડેટાથી? ડેટા ડ્રીવન જ ચાલવું જોઈએ, કેમ કે ઇમોશન છે ને એ સક્સેસ નહીં તમને અપાવે. અને ઇમોશનથી જો તમને જે પરફ્યુમ ગમે છે ને એ માર્કેટમાં કોઈને નહીં ગમે. હા, તો અમે તો ડેટાથી જ કામ કરીએ છીએ. જે પબ્લિકને ગમે ને એ જ લોન્ચ કરવાનું છે. અને મેં તમને જેમ આગળ કીધું એમ કે અમે જે પણ પરફ્યુમ લઈએ ને એનું ટેસ્ટિંગ કરીએ છીએ, માર્કેટમાં સર્વે કરાવીએ છીએ અને પછી જ લોન્ચ કરીએ છીએ. ઓકે. એટલે જે લોકોને ગમે છે એ પ્રમાણેનું તેમ. યસ, બહુ યસ. ઇમોશનમાં જઈએ તો પછી એ લોકોને ગમે નહીં એની જેવું છે. ઇમોશનથી કેવું થાય છે કે તમે ઘણા મતલબ પરફ્યુમ ઇન્ડસ્ટ્રી નહીં, ઘણી ઇન્ડસ્ટ્રી વાળાને પોતાની પ્રોડક્ટ પર ખૂબ જ મતલબ ગર્વ હોય. મારી જ પ્રોડક્ટ બેસ્ટ છે, એ નીચે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરશે જ નહીં. શું ફોલ્ટ છે જોશે જ નહીં. અને અમે એવું વિચારીએ છીએ કે દર વર્ષે એમાં શું પ્લસ કરી શકીએ. એટલે એક એક્ઝામ્પલ આપું ને, તો અમે 3 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં અમે ચાઇનાથી બોટલ ને બધું ઇમ્પોર્ટ કર્યું હતું. હું સ્પેશિયલી ડિઝાઇન ને બધું પાર્ટ જોવા માટે હું ચાઇના ગયો, દુબઈ ગયો શીખવા માટે કે ભાઈ અહીંયા ત્યાં ઇન્ટરનેશનલમાં કયો ટ્રેન્ડ ચાલે છે. ઓકે, ઓકે. કેમ કે જો આપણે ઇન્ડિયામાં તો શું ચાલે છે એ તો આપણને ખબર છે, ભાઈ ઇન્ટરનેશનલ ખબર નથી. એટલે અમે ત્યાં ગયા, ત્યાં જે ટ્રેન્ડ ચાલતો ને ત્યાંથી અમે ઇન્ડિયામાં લાવ્યા. અને આજે અમે છેલ્લા એનું રિઝલ્ટ જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં ચેન્જ થઈ ગયું. ઓકે. જે પહેલાં 5 વર્ષ પહેલાં અમે પરફ્યુમ વેચતા અને અમારે વેચવા જવું પડતું, એટલે પુશ અને પુલ કહેવાય, એટલે અમારે પુશ કરવું પડતું, એ પુલમાં આવી ગયું. એ ભૂલમાં આવી. લોકો ડિમાન્ડ કરવા માંડ્યા એમ. હા, લોકો ડિમાન્ડ. એટલે એક નાની વસ્તી અમે ખાલી વિચાર કર્યો કે અમે બહારે જઈએ છીએ, બહાર ઇન્ટરનેશનલમાં શું ચાલે છે, ત્યાંથી અમે જોઈ અભ્યાસ કરીને ઇન્ડિયામાં લોન્ચ પરફ્યુમ કર્યા ઇન્ડિયામાં. તો ચાલી ગયું અમને, લોકો અમને મતલબ બોલવા માંડ્યા. પહેલાં અમારું પુશથી ચાલતું હતું. 10 પરફ્યુમ અમારા સમજો કે એમાં ચાલતા હોય, એમાં 2 આઈટમ સક્સેસફુલ હોય, 8 આઈટમ ભૂલથી ચાલતી. હવે ઉલટું થઈ ગયું, 8 આઈટમ અમારી ભૂલથી ચાલે છે. 1-2 આઈટમ જ એવી હોય કે જે અમુક એરિયામાં ચાલતી હોય, અમુક એરિયામાં અમારે પુશ કરવી પડતી હોય. પછી પરફ્યુમની અંદર એવું હોય, કોઈ એજ લિમિટ હોય? કારણ કે એવું હોય કે અમુક બિઝનેસ કરતા હોય કે અમુક એવું હોય કે ત્યારે જ તે એ લોકો યુઝ કરે, કે હવે તો સ્ટુડન્ટોમાં પણ એ અવેરનેસ આવી ગઈ છે. યસ, યસ. હવે તો બધા પરફ્યુમ નોર્મલ થઈ ગયું છે. યસ. બધા 10 વર્ષથી લોકો માંડીને 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ સુધી લોકો વાપરે જ છે. મારો એક નાનું એવું બચ્ચું છે, એને મારા પરફ્યુમ લઈ જાય ને એ છાંટે. એ કે સ્કૂલે છાંટીને જવાનું છે એમ એટલે. સ્કૂલે છાંટી જવાનું છે. યસ, યસ, યસ. સાગરભાઈ, એક ફ્રેગ્રેન્સ માણસની ઓળખ બદલી શકે છે. આ સ્ટેટમેન્ટ સાથે તમે કેટલા સહમત છો? 100% સહેમત છું. કારણ કે ફ્રેગનેસ તમારી આઈડેન્ટિટી ક્રિએટ કરે છે, જેમ આપણે વાત થઈ એ પ્રમાણે. તો જો ફ્રેગનેસથી તમે ઓળખ તમારી મળતી હોય તો તમારી લાઈફ આખી ચેન્જ થઈ જાય ને. આજ તમારે નામની જરૂર નથી, તમે આવો એ પહેલાં તમારું નામ ગુંજવા માંડે, યાર ઉમેશભાઈ આવે છે કે સાગરભાઈ આવે છે. યસ, તો ફ્રેગનેસ અને ઘણી ઘણી વાર લક્ઝરી પણ ફીલ કરે, યસ, કે લક્ઝરી. સમજો કે કોઈક એવી મિટિંગમાં બેઠા છીએ કે જ્યાં આપણે કંઈ બોલવાનું જ નથી, ચૂપ જ રહેવાનું છે, અને 5 જણા બેઠા છીએ અને આપણી ફ્રેગ્રન્સ જો કદાચ એ 4 જણા પાસે ચાલી ગઈ હોય તો એમ લાગે કે માણા કંઈક હતો. યસ, માણસ તમારી પર્સનાલિટી બોલે છે યસ, મતલબ. યસ. સાગરભાઈ, પરફ્યુમ છે એ એક લક્ઝરી છે કે નેસેસરી છે? આજના સમય પ્રમાણે તો નેસેસરી છે. પરફ્યુમ લગાડીને જ લોકોને નીકળવું જોઈએ. કેમ કે આપણું વેધર પણ એવું થઈ ગયું છે, પસીનો પણ બહુ થાય છે. તો હવેના સમયમાં હું પણ નેસેસરી માનું છું ને લોકો પણ નેસેસરી માનવા માંડ્યા છે. આપણા ઇન્ડિયાની અંદર પરફ્યુમનો બિઝનેસ છે, એને ગ્રો કરવો એ અઘરો છે કે ઓપોર્ચ્યુનિટી હેવી છે? જો કોઈ પણ વસ્તુ, એટલે ખાલી પરફ્યુમ નહીં, પણ આવનારા વર્ષોમાં કોઈ પણ વસ્તુને જો તમારે ગ્રોથ કરવું હોય તો એ ઓપોર્ચ્યુનિટી છે જ. એમ મારું માનવું છે, સોયથી માંડીને સાયકલ સુધી અને સાયકલથી માંડીને પ્લેન સુધી બધામાં ઓપોર્ચ્યુનિટી છે. બસ તમારે કસ્ટમરને જોઈએ એ વસ્તુ, એ વેલ્યુ અને સારી ક્વોલિટી આપવાની છે. યસ, 110%. અને હજી આમાં એક વસ્તુ ઉમેરું ને, તો આવનારો સમય બ્રાન્ડનો છે. જો તમે એક સારી એવી મતલબ સારી બ્રાન્ડ બનાવી નાખશો ને, તો મારા મતે તમારી આવનારી પેઢી પણ એમાં ઓળખાશે. અને બિઝનેસ ઓટો મોડ ઉપર ચાલ્યો જાય, એટલે પેઢી દર પેઢી એ ચાલ્યા જ રાખે. યસ, યસ. સાગરભાઈ, મેં એવું સાંભળ્યું હતું આપણે જ્યારે પોડકાસ્ટની પહેલાં સાથે બેઠા હતા ત્યારે, કે તમે એમ કહેતા હતા કે ધીરે ધીરે અમે ફ્રેન્ચાઇઝી મોડલ પર પણ જઈ રહ્યા છીએ, અને ઘણી બધી ઇન્ક્વાયરી પણ આવી, તમે આગળ વાત કરી એ પ્રમાણે. તો એ જે ફ્રેન્ચાઇઝી મોડલ છે એને કઈ રીતે, એ કેવું ગેમ ચેન્જર છે એ આઈડિયા? જો અમને છે ને 22-23માં એક ઇવેન્ટમાં ગયા હતા. ત્યાં અમે D2C મતલબ ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે કઈ રીતે તમે જોડાઈ શકો એનું ઇમ્પોર્ટન્ટ સમજાવતા હતા. તો ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે જોડાવા માટે આપણી પાસે ઇન્ડિયામાં 2-3 રસ્તા છે.
એક તમે તમારું આઉટલેટ ઓપન કરો, ફ્રેન્ચાઇઝી મોડલ જે કહો છે, સેકન્ડ ફ્રેન્ચાઇઝી મોડલ થયું, અને થર્ડ થયું તમારું D2C. તો અમે સૌથી પહેલાં D2C મતલબ વેબસાઇટ બનાવી કે ડાયરેક્ટ કન્ઝ્યુમર પાસે પહોંચીએ. પછી અમે ફ્રેન્ચાઇઝી જેમ કહેવાય એ મોડલ અમારે બનાવવું હતું, તો પહેલાં અમે પોતાનો સ્ટોર બનાવ્યો કે એને સમજીએ. ફ્રેન્ચાઇઝી આપતા પહેલાં વિચારવું પડે ને કે ભાઈ આપણે કોકને આપી દઈએ, કોકના પૈસા ઇન્વેસ્ટ કરાવી દઈએ, એવું તો આપણું ધ્યેય નથી. એટલે અમે પોતે એક મોડલ બનાવ્યું. સુરતમાં પહેલાં સ્ટોર બનાવ્યો. 2-3 વર્ષ એના છે ને લૂપહોલ્સ જે કહેવાય ને એ બધા સર્ચ કર્યા કે કેટલા અંશે એમાંથી લૂપહોલ્સ છે, એ બધા અમે બહાર કાઢ્યા. પછી અમે એમાં પ્રોફિટેબલ થયા ને પછી પણ 6 મહિના અમે એને કઈ રીતે ગ્રોથ કરીએ હજી એ કર્યું. ગ્રોથ કર્યા પછી અમે ફ્રેન્ચાઇઝી મોડલમાં ગયા, અને અમે લાસ્ટ યર રિસેન્ટલી જૂનમાં એક ફ્રેન્ચાઇઝી રાજકોટ આપી. અને એ અમે એવું અમને મારું માનવું હતું 18-24 મહિનામાં પ્રોફિટેબલ થઈ જશે, એના પૈસા નીકળી જશે. પણ કાલે જ અમે હજી હિસાબ કર્યો ને તો 6 મહિના પણ પૂરા નથી થયા. એ લોકો અત્યારે નો પ્રોફિટ નો લોસમાં આવી ગયા છે. ઓહો, ગ્રેટ. 6 મહિનામાં 6 જ મહિના પૂરા નથી થયા હજી. જૂન 20 જૂન પછી તો કર્યું છે. એટલે હજી આપણે બેઠા છીએ તો ડિસેમ્બરમાં 20 જૂન. અને રાજકોટમાં એક જ તમારા નામની ફ્રેન્ચાઇઝી સાચું? યસ, હજી ફર્સ્ટ જ ફ્રેન્ચાઇઝી આપી અમે. ફ્રેન્ચાઇઝીમાં હજી આવ્યા હા, હજી રાજકોટમાં કોઈ ઓળખતું ન હોય, સમજો ને? હા, દીપાવલી પહેલાં તો અમે તમે જોવા જાવ ને તો અમે હજી ફ્રેન્ચાઇઝીનું મોડલ બનાવ્યું, અને ઇન્ક્વાયરી એવી અમે એને ફાઇનલ કરી. અને એ પછી પણ 400-500 ઇન્ક્વાયરી છે, પણ અમે હજી ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચ્યા નહોતા. એટલે અમે કીધું પહેલાં આ ફ્રેન્ચાઇઝી પહેલાં પ્રોફિટેબલ કરીએ. તો કાલ પરમ દિવસે અમે એનો હિસાબ મગાવ્યો ને, તો એ 6 મહિનામાં પ્રોફિટેબલ થઈ ગયા છે અત્યારે. યસ. સાગરભાઈ, આપણે ફ્રેન્ચાઇઝીની વાત ચાલે છે, એટલે કોઈ પણ ફ્રેન્ચાઇઝી મોડલ લેતી વખતે લોકોને સૌથી મોટો ડર શું હોય? જો ફ્રેન્ચાઇઝી જો લોકો લે છે ને, એટલે એ સેલ કરે છે ને જે લોકો, એ લોકો બહુ આંબા-આંબલી દેખાડે છે. આ તો ફેક્ટ વાત છે. જેમ માલ કેમ વેચે છે ત્યારે, એમ કે ભાઈ મારી ફ્રેન્ચાઇઝી લેશો તો આમ થઈ જાય, ને મારી ફ્રેન્ચાઇઝી તેમ થઈ જશે. પછી એકવાર વેચ્યા પછી કોઈ સપોર્ટ આપતું નથી. બીજું જે લઈ છે ને એને પણ સમજવું જોઈએ કે મારે આ મારા એરિયામાં ચાલશે, નહીં ચાલે, ચાલશે તો આનું શું થશે, નહીં ચાલે તો શું થશે, એવું એને ઓપ્શન્સ વિચારવા જોઈએ. અમે ફ્રેન્ચાઇઝી આપીએ છીએ ને તો આ બધું સર્ચ કરીને આપીએ છીએ. હમણાં તમને વાત કરું ને તો અમારે એક દિશાથી એક પાર્ટી આવી હતી ફ્રેન્ચાઇઝી લેવા માટે. બધું રેડી હતું, કમ્પ્લીટ. પાર્ટીને મારી ટીમ સાથે ડિસ્કસ કરેલી હતી, પેમેન્ટ કમ્પ્લીટ રેડી હતું. એનું ખાલી મને મળવા આવી હતી, ફાઇનલાઇઝ સ્ટેજ ઉપર હતા. મેં ખાલી એટલું એને મળીને એટલું કીધું કે સાહેબ તમારે ફ્રેન્ચાઇઝી તમારા ટાઉન માટે હજી ફ્રેન્ચાઇઝી નથી પોસિબલ, કે એના ગામમાં 2-3 ફ્રેન્ચાઇઝી સિવાય કંઈ હતું જ નહીં. લેન્સકાર્ડ એ હજી આવ્યું હતું દિશામાં, અને 2-4 ફ્રેન્ચાઇઝી હતી, અને એની જે સ્ટોર હતો ને એ લોકલ આઈટી એરિયામાં હતો. ઓકે, એ એરિયાની અંદર આપણો પરફ્યુમનો બિઝનેસ એટલો બધો ચાલે એમ જ નહોતો. તો મેં એને કીધું તમે એક કામ કરો, તમને એની ઘરની દુકાન હતી અને એને દુકાન ચેન્જ કરવી હતી અને આવું હતું પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં જ. મેં કીધું તમે કામ કરો, ત્યાં ફ્રેન્ચાઇઝીની જગ્યાએ બીજું મિક્સ મોડલ કરી નાખો. અને અત્યારે હેપી છે અને રાજી છે કે મને સારું થયું કે ભાઈ મેં બીજું મિક્સ મોડલ કર્યું તો બધું ચાલે છે. હવે એ અમારી પાસે અમદાવાદની ઇન્ક્વાયરી ફ્રેન્ચાઇઝીની કરે છે કે સાહેબ અમારે અમદાવાદ ફ્રેન્ચાઇઝીની ગણતરી છે તો તમે અમને જોઈ આપો. એક છોકરો એનો કોલેજ પતાવીને નેક્સ્ટ યર 2026માં માર્ચ-એપ્રિલ પછી ફ્રી થઈ છે, તો એ લોકો એપ્રિલમાં પ્લાનિંગ કરે છે. ઓકે, એટલે એવું જરૂરી નથી ફ્રેન્ચાઇઝી વેચવા માટે ગમે એવા આંબા આંબલી બતાવીને વેચી નાખવી. હા, એટલે લઈ જો પૈસા કોઈ ના લ્યો ને એ જવાબદારી છે. એને તમે ડાયરેક્ટ ખીચામાં મૂકી ન દેવાય એમ. 100% હાલે તો જ વેચાય ને તો જ દેવાય. અમારી પાસે મેં તમને કીધું ને 500,000 ઇન્ક્વાયરી પડી છે, પણ અમે એમ ફ્રેન્ચાઇઝી આપતા જ નથી. 100% જો માણસ સોનું લાગે, લોંગ ટર્મ વિઝનવાળો લાગે, બેસવાવાળો હોય, આપણું નામ એને આપીએ છીએ તો જ એને ફ્રેન્ચાઇઝી આપવાની, બાકી ફ્રેન્ચાઇઝી નથી આપવાની. આપણે આ એક મેઇન ગોલ છે. અને સારા એરિયામાં અત્યારે મેટ્રો સિટી જ અમારો ટાર્ગેટ છે, જેમ કે અમદાવાદ, બરોડા, જામનગર, રાજકોટ, આવા જ એરિયામાં ગણતરી છે કે સુરત છે. અને સેલ્ફ અમે અત્યારે પોતાના સ્ટોર પણ ખોલવા જઈ રહ્યા છીએ. 2 સ્ટોર અમે નજીકના ભવિષ્યમાં ખોલવા જઈ રહ્યા છીએ. લાસ્ટ સન્ડે તમે કતારગામ સ્ટોર ફાઇનલ કર્યો છે, અમારો પોતાનો સન્ડે હબ કરીને એક કોમ્પ્લેક્સ છે, અને એક અમારો મોટા વરાછામાં પણ સ્ટોર અમારો ફાઇનલાઇઝ સ્ટેજ ઉપર છે. તો નિયર અબાઉટ અમે પોતે પહેલાં સ્ટોર કરશું, પછી
ફ્રેન્ચાઇઝી પણ એવા લોકોને જ આપશું કે જે લોંગ ટર્મ પોતાના ઘરની જેમ ચલાવે ને. હા, કારણ કે તમારું નામ એની અંદર જોઈન્ટ થાય છે એટલે એ પણ જોવાનું ને. એની પછી પણ સર્વિસ સરખી ન મળી હોય, આ બધી વસ્તુ હોય તો એના કારણે તકલીફ પડે આપણને. જેમ ફ્રેન્ચાઇઝીની આપણે વાત કરી એ પ્રમાણે સાગર પરફ્યુમની ફ્રેન્ચાઇઝી લેવામાં રિસ્ક કેટલો? જો કોઈ પણ ધંધામાં રિસ્ક તો છે, એટલે હું એમ નથી કહેતો મારા ધંધામાં રિસ્ક નથી, પણ જો 100% સારો માણસ બેસવાવાળો હોય અને સારું લોકેશન સર્ચ કરીને બેસીએ તો 110% એને ફ્રેન્ચાઇઝીમાંથી પૈસા મળે અને મળે છે. મેં તમને જેમ કીધું, અમે રાજકોટમાં 6 મહિનામાં ફ્રેન્ચાઇઝીમાંથી બહાર નીકળી ગયા. એમ અમે લોકોને 18 થી 24 મહિનામાં કહીએ છીએ કે ફ્રેન્ચાઇઝીમાંથી તમારા પૈસા બહાર નીકળે છે, એ 6 મહિનામાં નીકળી ગયા છે. યસ. તો એવું હોય ને કે ગાડીમાં ચારે વ્હીલમાં હવા સરખી હોય ને તો જ ક્યાંક જવું હોય મંજિલ પર પહોંચાય. તો કંપની સારી છે, પ્રોડક્ટ સારી છે, હવે એક સેલવાળો અને એક લોકેશન, 4 જણા મળી જાય તો ઓટોમેટિકલી એમાં કોઈ રિસ્ક નથી. પછી રિસ્ક ઝીરો થઈ જાય. રિસ્ક ચારેયમાં હવા સરખી જોઈએ, એકમાં વધારે ને એકમાં ઓછી ન ચાલે. બેમાં હવા ફર્સ્ટ ક્લાસ છે, બે હવાવાળા જે ટાયર છે જે નવા જોડાય છે એ પરફેક્ટ જોઈએ, એમ ચલાવવાળો પણ પરફેક્ટ જોઈએ અને લોકેશન પણ પરફેક્ટ જોઈએ, તો જ એ બિઝનેસ ચાલશે. હવે કોઈને પણ તમારી ફ્રેન્ચાઇઝી લેવી હોય આપણા પોડકાસ્ટના માધ્યમથી કે સાંભળતા હોય ત્યારે કે આપણા રીલ્સથી, તો એને જે ફ્રેન્ચાઇઝી મોડલ્સ છે એનું જે રિટર્ન છે એને કઈ રીતે તમે ઇન્શ્યોર કરો છો? જો આમ જનરલી શું હોય કે કોઈ પણ ફ્રેન્ચાઇઝી લઈને એને 18 થી 24 મહિનામાં એનો આરઓએ બેસી જ જાય. પણ અમે કસ્ટમરને એવું કહીએ છીએ કે તમે શું જોડાઈને બિઝનેસ કરો છો? પૈસા કમાવા જ બિઝનેસ કરો છો કે ખાલી પૈસા જ કમાવા છે, કે તમને આ પેશન છે, તમે એને લોંગ ટર્મ ચલાવવાના છો? તો એમ મારા હિસાબે 18 થી 24 મહિનામાં આરઓએ બેસી જ જાય છે અને અમે કમિટમેન્ટ પણ કરીએ છીએ 18 થી 24 મહિનામાં આરઓએ એનો બેસી જાય. પણ એ વધારે શિદ્દતથી ને નીતિને પ્રામાણિકતાથી તો કરે વહેલા પણ તો નીકળી વહેલા પણ નીકળી જાય. યસ. કારણ કે પોતાનું સમજીને કરે તો. પોતાનું સમજીને કરે, અમારો સપોર્ટ પણ છે. એવું નથી ખાલી પોતાનું. જો કેવું હોય કે એક જણથી ક્યારેય મતલબ કે કામ ન થાય, તો સાથે મળીને જ કરશું તો જ એમાંથી આપણે જલ્દી કરી શકશું. અમારો થિંકિંગ જ એવું છે કે એક ફ્રેન્ચાઇઝીથી નથી કામ કરવાનું. એમ જે માણસ આપણી આજે ફ્રેન્ચાઇઝી લઈ તો કાલે એ બીજી ફ્રેન્ચાઇઝી લઈ, ત્રીજી ફ્રેન્ચાઇઝી લઈ, એવો જ અમારો ગોલ છે. પછી આ બધી ફ્રેન્ચાઇઝીની અંદર એનું જે આખું અંદરનું ઇન્ટિરિયર ને એ બધું હોય એ તમે નક્કી કરો કે એ પછી? ના, ફ્રેન્ચાઇઝી ડિઝાઇન આપણા થ્રુ જ થાય. જેમ કે એનું રીઝન હોય કે સામેવાળા કસ્ટમર માટે કરીએ છીએ, કંઈ એમ આપણે મારા માટે કે એના માટે નથી કરતા. તો કસ્ટમરને બધી જગ્યાએ જાય એક સરખું ફીલ આવે, હા, એના માટે અમે ડિઝાઇન બનાવીએ છીએ અને એ જ ડિઝાઇન અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ. સાઇઝ નાના મોટી હોય એટલે એરિયા પ્લસ માઇનસ હોય તો પણ ફીલ તો કસ્ટમરને સેમ જ આવવું જોઈએ. ગમે ત્યાં જાય એને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ હા એ જ. યસ. જેમ કે તમે ટી ફોર્સની ફ્રેન્ચાઇઝીમાં જાઓ તો ક્યાંક તમને વુડનનું ફર્નિચર હોય અને ક્યાંક ગ્રે ફર્નિચર એ હોય, એવું નહીં હોય. એક સરખો યુનિફોર્મ હોય. તો યુનિફોર્મ તો અમે સેમ જ આપીએ છીએ. હા, એની જગ્યા પ્રમાણે નાના મોટું સાઇઝ ચેન્જ થાય, ટેબલ પ્લસ માઇનસ થાય, નાનું થાય, મોટું થાય, સાઇઝ ચેન્જ થાય, જગા ચેન્જ થાય, એ વસ્તુ અલગ છે. કોઈ વ્યક્તિ છે જેને તમારી ફ્રેન્ચાઇઝી લેવી છે પણ એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે, તો શું પોસિબલ છે એ લોકો તમારી ફ્રેન્ચાઇઝી લઈ શકે?